આપણે આપણા જીવનમાં અંતરદ્રષ્ટિ કરવાની. સી, વી ડોન્ટ વોન્ટ ટુ જસ્ટ ટોક ઓફ આઈડિયલ પીપલ. લેટ અસ ટોક પ્રેક્ટિકલ ઓફ આર ઓન લાઈફ એઝ વેલ. આપણે ટીમમાં કે સંઘમાં કે સંગઠનમાં કે આપણે કોઈ કાર્યક્રમ કરતા હોય, કોઈ વ્યવસ્થા કરતા હોય અને સફળતા મળે એટલે આપણી પાસે 5 મુદ્દા હોય કે મેં છે ને ગયા અઠવાડિયે જે મિટિંગ થઈ હતી ને અમારી રાત્રે 10 વાગે, ત્યારે મેં આ પોઈન્ટ સજેસ્ટ કરેલો. આમ તો 2-3 જણા કન્વિન્સ નહોતા થતા, પણ છતાં મેં કન્વિન્સ કર્યા અને અમે લોકોએ જો એવું કર્યું તો સી ધીસ ઇઝ ધ રિઝલ્ટ. આવું વાક્ય આપણે બધા બોલ્યા છીએ. ઇજ્જતથી આંગળી ઊંચી કરો તો, ઇજ્જતથી આંગળીને ઊંચી કરો. આવું વાક્ય આપણે ધંધામાં, ઘરમાં બધે બોલ્યા છીએ. હા હા, પછી તો કરતા ભાવ નહીં રાખવો એ બધો ગ્રંથમાં ને આદર્શમાં છે. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. એટલે બધાને દીકરા દીકરીનું લગ્ન હોય તો ભાણિયા ભત્રીજાનું લગ્ન હોય, કંઈક એમાં નાનું આપણું ઇનપુટ હોય તો પણ આપણને એમ લાગે કે જો ઇનપુટ ના હોત ને તો આ જેવો પ્રસંગ શોભ્યો ને એવો શોભત નહીં. પેલા બિચારાએ 100માંથી 9 કામ એણે કર્યા. આપણે એક કરી આપ્યું હોય એમાં આપણે એકનું કામનું જશ 9 ઉપર સવાર થઈએ ને એટલું બધું લઈએ. અને ત્યાં લગ્ન પ્રસંગે ચોરીને આજુબાજુ 10 મહેમાનોને કહીએ કે ગઈકાલે પછી આ લોકોના પ્રશ્ન થયેલો, સાંજે પછી હું આવી ગયો, રાત્રે હું 12 વાગ્યા સુધી રોકાણો, ત્યાર તો તૈયાર થયું. અને સી પ્રોફેસર સતીશ ધવન એન્ડ સી વેર વી આર. એક્સેલન્સ પ્લસ એથિક્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા. એથિક્સ એટલે શું? નીતિમત્તા અને પ્રામાણિકતા. ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ બને, ફેમિલીમાં કોઈ નાનો મોટો પ્રસંગ બને, અધિકારીપણું જે રાખવું કે હું ફેમિલીનો મુખ્ય મેમ્બર છું, હું અર્નિંગ મેમ્બર છું, હું વડીલ છું, મારું માન બધાએ રાખવું જોઈએ, મારો પડ્યો બોલ ઝીલવો જોઈએ, હું કહું એમ થવું જોઈએ, પ્રશ્નનું સમાધાન મેં આપ્યું એ પ્રમાણે થવું જોઈએ. એ આપણને સતત અંતર મારે છે અને એ દુઃખનું કારણ છે. ભગવાનની સિસ્ટમ શું છે ખબર છે? જે અધિકારી હોય ને એની 10માંથી 5 વાત બધા માને, 3 વાત ડિબેટમાં જાય અને 2 વાતનો વિરોધ થાય. આ સિસ્ટમ છે દુનિયાની. અધિકારી શ્રેષ્ઠ છે અને શાણપણે યુક્ત છે એની કસોટી પહેલા 5માં નથી થતી, બીજા જે 3 ને 2 છે ને એમાં થાય છે. The colors that you get in your life in terms of happiness and satisfaction when there is success doesn't describe you. The colors that come out of you, your facial expression, body language and words, when things don't go your way, describes you. બાકી માન સન્માનમાં તો બધાને આનંદ આવવાનો જ છે. માન સન્માનમાં તો બધાને આનંદ આવવાનો જ છે. એટલે એક્સિલન્સની વાત આ છે. એથિક્સ, કોઈનું પણ અહિત થાય વિચાર નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પૂછ્યું પ્રશ્ન કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. હું કહું દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. એ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલી એથિકલ લાઈફ કહેવાય. તમે તમારા પડોશી હોય, તમારા ધંધાના તમારા સ્પર્ધક હોય. એક્સિલન્સ પ્લસ એથિક્સ માટે હું તમને એક સરસ પ્રાર્થના શીખવાડું. ધંધામાં તમારા હાર્ડ કોર સ્પર્ધક હોય ને એની માટે શું પ્રાર્થના કરવાની ખબર છે? કે એનો ધંધો ખૂબ વધે. કેમ ખબર છે? એનો વધે ને એટલે તમારું જોમ ને તાકાત પણ વધશે. આપણે પ્રાર્થના એઝ મિયર મોર્ટલ્સ વી પ્રે કે ક્યાંક વાંધો પડે, ક્યાંક એને તકલીફ પડે, ક્યાંક કોકની આઈટીની રેડ પડે, ક્યાંક ઈડી અંદર આવી જાય અને XYZ જેથી ધંધોમાં, ધારો કે એનો ધંધો અહીંયા હતો ને તમારો અહીંયા છે, એને તકલીફ છે ને અહીંયા આવી ગયો, તો ભાઈ તમને અહીં પહોંચવાની શક્તિ ને આનંદ જ નહીં રહે. એની કરતાં એક જ પ્રાર્થના કરવાની, ગોડ યુ કેન ગીવ મી n number of problems. I don't ask you not to give me problems. I only ask you to give me strong shoulders. બસ આટલું જ. ભગવાનની જે ઈચ્છા પ્રમાણે, પ્રારબ્ધ કર્મ પ્રમાણે જે આવવું એ આવવા દે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કે ખભા મજબૂત આપજો, બાકી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે. તો એ મર્દાનગી કહેવાય. કોક પડે એવી ઈચ્છા રાખવી, કોકનું ખોટું થાય એવી ઈચ્છા રાખવી, કોકનું બગડે એવો સંકલ્પ કરવો અથવા તો એવો વિચાર આવવો, કેટલી બધી હીનતા કહેવાય.
તો ફર્સ્ટ ક્લાસ 3-piece સૂટ પહેરીને ફરતા હો, યુ ડ્રાઇવિંગ એન ઓડી ઓર અ મર્સિડીઝ, અને તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય તો કેવી હીનતા કહેવાય. બાહ્ય રીતે તમે સુઘડ દેખાતા હોય પણ અંદરમાં તો ગોબરા છે. અને બાહ્ય રીતે સુઘડથી જીવનમાં આનંદ નથી. બાહ્ય રીતે સુઘડતામાં કંઈ આનંદ નથી, આંતરિક સુઘડતા એમાં આનંદ છે. જો અમે BAPS સ્વામિનારાયણ સંતોષીએ, અમારે પંચવર્તમાન હોય. પહેલું નિર્લોભ, અમે પૈસાને અડતા નથી, અમે પૈસા રાખતા નથી, અમારે પોતાનું બેંક એકાઉન્ટ નથી, અમે બોલવાના પૈસા નથી લેતા, બરાબર છે ને? હા, બધું FOC જ છે અમારે. બોલવાના અમે પૈસા લેતા નથી, અમારે બેંક એકાઉન્ટ નથી, એ પહેલો અમારો નિયમ. બીજો નિષ્કામી વર્તમાન, એટલે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું. અમે દીક્ષા લીધી ત્યારથી કોઈ દિવસ કોઈ સ્ત્રી સાથે સીધો સંપર્ક, સીધી વાત, સીધી વાર્તાલાપ ઇન્ટેન્શનલી જોવું એ નથી. એ અમારા અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમ છે, એક મર્યાદા છે. ત્રીજો નિસ્નેહી વર્તમાન. દીક્ષા લીધી ત્યારથી આજે ધારો કે મને 33 વર્ષ થયા, મા બાપ, સગાવાલા, ભાઈ બહેન સાથે કોઈ સંબંધ નહીં, મળવાનું નહીં, ઘરે જવાનું નહીં, પત્ર વ્યવહાર અને ફોન નહીં. એ નિસ્નેહી વર્તમાન. ચોથું છે નિર્માની વર્તમાન, નમ્રતાથી, વિવેકથી બધા સાથે રહેવું. અને પાંચમું નિસ્વાદી વર્તમાન, જે કંઈ ખાવું એ લાકડાના પથ્થરમાં ભેગું કરીને પાણી નાખીને જમવાનું. અને એક જ કપડાં, એક જ કલર, એક જ સ્ટાઇલ. તો પણ એ તમારા કરતાં અમારા ચહેરા ઉપર થોડોક આનંદ ઓછો દેખાય. આનંદ આંતરિક વૈભવમાં છે, બાહ્ય તો ઓછું વધતું હોય, મેક્સ નો ડિફરન્સ. દાદર રેલવે સ્ટેશન ઉપર સુનારા વ્યક્તિ પણ આખી જિંદગી ટોપ કાઢે છે, અને મેનહટનમાં 38મા માળે $2 બિલિયન વ્યક્તિઓ, થોમસ લીની હું વાત કરું છું, સુસાઇડ કરે છે. અને એ પણ 78 વર્ષની ઉંમરે સુસાઇડ. 35-40 વર્ષે કરે એટલે સુસાઇડ તો ખોટું જ છે. કારણ કે 35-40 વર્ષે આપણે સમજાય કે પ્રશ્નો બહુ હશે. 78 વર્ષે બીજું તો શું રહ્યું હોય? $2 બિલિયન માણસ. એની માટે કહેવાતું તો હી વોઝ ધી એનવી ઓફ વોલ સ્ટ્રીટ, અને એનીથિંગ દેટ હી ટચ્ડ ટર્ન ઇન્ટુ ગોલ્ડ. વોલ સ્ટ્રીટ ઉપર એ અડે ને શેર બજારમાં, જેને એ ગોલ્ડ થઈ જાય. અને છેલ્લા 5 US પ્રેસિડેન્ટ્સ જે વ્હાઇટ હાઉસમાં બેઠા, એમાં એક પણ પ્રેસિડેન્ટ એવા નહોતા જેની સાથે એમની ગાઢ મિત્રતા ના હોય. અને ફ્રોમ વ્હાઇટ હાઉસ ટુ માર્થાસ વાઇન યાર્ડ કે હેમ્પટન્સ, બધી જગ્યાએ પ્રેસિડેન્શિયલ પાર્ટીઝમાં થોમસ લી હોય જ. 78 વર્ષની ઉંમરે 38મા માળે મેનહટનમાં ટેમ્પલ ઉપર ગોળી મારીને આત્મહત્યા કરી. એટલે એક્સિલન્સની સાથે એથિક્સ, નીતિમત્તા અને પ્રામાણિકતા તમે રાખો તો કુદરત ને ભગવાન તમારી સાથે જ છે. એમાં ચૂક કરો તો પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ગૂગલ કંપનીના ટોપ એક્ઝિક્યુટિવ્સ ભેગા થયા. આઈ એમ ટોકિંગ ઓફ 19th જુલાઈ 2001. તમે ગૂગલ કરજો, તમને આ આખી સ્ટોરી મળશે. હું તમને શોર્ટમાં કહી દઉં, 1 મિનિટમાં. 19th જુલાઈ 2001ના દિવસે ગૂગલના એક્ઝિક્યુટિવ્સ બધા ભેગા થયા, અને એમને ચર્ચા, મુખ્ય બ્રેઇન સ્ટોર્મિંગ સેશન એ હતું કે આપણે એક પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ, એક મિશન સ્ટેટમેન્ટ આપણા કંપનીમાં બનાવીએ, જે દરેકના ડેસ્કટોપ ઉપર રહે, દરેક ગૂગલના એમ્પ્લોયના ડેસ્કટોપ ઉપર રહે. એટલે એ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ, દેટ ઇઝ અ મિશન સ્ટેટમેન્ટ. 3 દિવસમાં બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એક બહુ સિનિયર એન્જિનિયર હતા, પોલ બુશર્ટ, એણે એમને વાક્ય આપ્યું કે ડોન્ટ બી ઇવિલ. ત્યાં સુધી ગૂગલનું સ્ટેટમેન્ટ હતું ડુ ધ રાઇટ થિંગ. આને સજેસ્ટ કરેલ એક સાથે બધા ખુરશી પરથી ઉછળી ગયા, ધીસ ઇઝ અ પરફેક્ટ થિંગ. તે દિવસથી ગૂગલનું મિશન સ્ટેટમેન્ટ ડુ ધ રાઇટ થિંગના બદલે શું આવ્યું? ડોન્ટ બી ઇવિલ. એટલે તમારે કોઈ એવું કામ નહીં કરવાનું કે જેને લઈને તમને, તમારી કારકિર્દીને, તમારા પરિવારને, તમારા સમાજને, અને તમે જ્યાં જોબ કરતા હોય કે જે ધંધો કરતા હોય, જે કંઈ, ત્યાં મોટી હાનિ પહોંચે.